રાજ્યમાં 16 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। યુજીવીસીએલના એમડી અરુણ મહેશ બાબુની વડોદરા કમિશનર તરીકે બદલી કરાઈ છે, તો મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની મિશન ડાયરેક્ટર જીએસઈએમ તરીકે બદલી કરાઈ છે। અર્પિત સાગરની નિમણૂક મહીસાગર કલેક્ટર તરીકે કરાઈ છે, તો ડાંગ કલેક્ટર તરીકે શાલિની દુહાનને ડેપ્યુટ કરાયા છે। સુરભી ગૌતમની રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ વડોદરા ખાતે બદલી કરાઈ છે, તો ભાવનગર મનપા કમિશનર તરીકે એનકે મીણાની બદલી કરાઈ છે। મનીષ કુમારની ભાવનગર કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે। અર્પિત સાગરની બદલી મહીસાગર કલેક્ટર તરીકે કરવામાં આવી છે, તો વલસાડના કલેક્ટર તરીકે ભવ્ય વર્માની નિમણૂક કરાઈ છે। વડોદરાના ડેપ્યુટી કમિશનર પદે ગંગાસિંહની બદલી કરાઈ છે। મનીષ ગુરવાની રાજકોટના ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરાઈ છે। ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના એમડી તરીકે અરવિંદ વીની બદલી કરાઈ છે, તો પ્રશાંત જીલોવાની બદલી રિજનલ કમિશનર ઓફ અમદાવાદ તરીકે કરાઈ। તુષારકુમાર ભટ્ટની પાટણ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે। ગૌરવ દિનેશ રમેશ સુરતના ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરાઈ છે।